અમારી સાથે એક મહત્વપૂર્ણ અપડેટ આપી દે કે નવા મંત્રીમંડળને લઈને ટીવી9 પાસે એક સૌથી મોટી જાણકારી આવી રહી છે કે રાજ્યમાં ફરી એકવાર ડેપ્યુટી સીએમ જોવા મળી શકે છે। આગામી 2 વર્ષ માટે રાજ્યમાં સીએમ અને ડેપ્યુટી સીએમની જોડી જોવા મળી શકે છે। કિંજલ, આની પર જ આવું છું। આખરે આ વખતે આ એક સિનારિયો ચોક્કસપણે નવો લાગી રહ્યો છે, પણ કોનું નામ ડેપ્યુટી સીએમ માટે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે? કિંજલ, જયેશ, આ નામ માટે રાહ ચોક્કસ 10 વાગ્યા સુધી જોવી પડશે, પરંતુ એ નામ એ જ છે કે જે સૌનું જાણીતું નામ છે। એ નામ એ જ છે કે જે નામ ઉપર સૌની મીટ મંડાયેલી હતી, પરંતુ સીએમ ડેપ્યુટી સીએમની એક જોડી હોય છે તે ખૂબ અનેક રાજ્યોમાં હોય છે, પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં રૂપાણી સરકારમાં આ જોડી હતી એ જોવા મળી હતી। વિજય રૂપાણી સીએમ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હતા। ત્યારબાદ લગભગ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ડેપ્યુટી સીએમ નતા જોવા મળ્યા। આનંદી પટેલ સરકારમાં પણ ડેપ્યુટી સીએમની કોઈ સિસ્ટમ જોવા નથી મળી। એની પહેલા સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ નથી, પરંતુ આ વખતે 2 વર્ષ માટે ગુજરાતને ડેપ્યુટી સીએમ પણ મળવા જઈ રહ્યો છે। યુવા ચહેરો છે અને કહી શકાય કે અનેક જે અત્યારે પણ કહી શકાય કે અનેક પોર્ટફોલિયો છે તે પણ જોતા હોય છે। લઘુમતી જ્ઞાતિમાંથી આ ચહેરો આવે છે। નામ માટે ચોક્કસ હજુ 1 કલાકની રાહ એટલે જોવી પડશે, કેમ કે જે સત્તાવાર રીતે ટેલિફોનિક સૂચના જે જવી જોઈએ, સત્તાવાર રીતે જે માહિતી મળવી જોઈએ કન્સર્ન વ્યક્તિને, એ હજુ સુધી મળી નથી, એટલે એટલી રાહ ચોક્કસ જોવાની છે। પરંતુ આગામી 2 વર્ષ માટે એક નવી ફોર્મ્યુલા ગુજરાતમાં પણ આવી રહી છે। આ જોડી એ સિનિયર એટલે કે સ્વાભાવિક છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમમાં યુવા નેતા એટલે કે સિનિયર અને યુવાનો જે કોમ્બિનેશનની વાત કરવામાં આવી રહી છે તે કોમ્બિનેશન આ જોડીમાં જોવા મળશે। અને આ વખતનું જે સૌથી મોટું જે સસ્પેન્સ અથવા થ્રિલર છે તે આ છે કે રાજ્યની અંદર સીએમ અને ડેપ્યુટી સીએમની જોડી છે તે હવે 11:30 વાગ્યા બાદ અસ્તિત્વમાં આવવા જઈ રહી છે। બિલકુલ કિંજલ, આખરે આ નામને લઈને ચોક્કસપણે ઇંતજારી રહેશે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આખરે ડેપ્યુટી સીએમની શું જરૂરિયાત લાગી રહી છે, તો આખરે કયા સમુદાયમાંથી એ આખરે નામ હોઈ શકે? કારણ કે તેને લઈને આગામી ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ કીર્તિમાન જો સ્થાપિત કરવો હશે તો કદાચ આ નામ વિચારણામાં સૌથી પહેલાં આગળ હશે, પણ નામોને લઈને આખરે 2-4 નામોના ચોક્કસપણે કયાસ તો લાગી રહ્યા હશે। કિંજલ, નામ એક જ છે, નામ નક્કી પણ થઈ ચૂક્યું છે। સમુદાય છે એ લઘુમતી સમુદાયમાંથી આવે છે, પરંતુ ભાજપ દ્વારા એક મેસેજ આપવાનો એક પ્રયાસ જે થઈ રહ્યો છે કે ભાજપ તમામ જ્ઞાતિ માટે કામ કરે છે અને જે લોકો સારું કામ કરતા હોય છે તેને ભાજપ હંમેશા રિવોર્ડ આપતી હોય છે। અને જે રીતે યુવા પેઢીની જ્યારે ભાજપ વાત કરતી હોય છે, આપ જુઓ કે વિજય રૂપાણી સરકારનું જ્યારે રિસફલ કરવામાં આવ્યું તો અનેક યુવા નેતાઓને તક આપવામાં આવી હતી, તો જ્યારે આગામી 10 વર્ષનું આગામી 20 વર્ષનું રોડમેપ છે તે ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે, ત્યારે વધુ એક આ અખતરો થવા જઈ રહ્યો છે। અને આ જે ડેપ્યુટી સીએમની જો સત્તાવાર રીતે જાહેરાત થાય તો અત્યાર સુધીમાં સૌથી યુવા એજમાં ગુજરાતમાં બનેલા આ ડેપ્યુટી સીએમ હશે તેવું પણ કહી શકાય। બિલકુલ કિંજલ, તમામ બાબતો પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા પ્રમાણે આ વખતે સીએમ એન્ડ ડેપ્યુટી સીએમ બંને આખરે નામો આખરે સ્પષ્ટ થશે, પણ ડેપ્યુટી સીએમના નામને લઈને જે નામ છે તે નક્કી થઈ ચૂક્યું છે। યુવા ચહેરો હોઈ શકે છે, લઘુમતી સમાજમાંથી આવે છે, અને હવે બીજા જે ચહેરાઓ છે તે પણ અત્યંત મહત્વપૂર્ણ બનશે। પણ કોણ રિપીટ થશે? તો મત્સ્યોદ્યોગ પ્રધાન પરસોત્તમભાઈ રિપીટ થઈ રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરા જે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન તેમને પણ રિપીટ કરવામાં આવી શકે છે। આ ઉપરાંત અન્ય નામોની અંદર પણ જે 5 થી 6 જેટલા નામ છે તે રિપીટ થાય તેવી શક્યતાઓ અત્યારે પ્રબળ બની રહી છે, જેમાં ઋષિકેશ પટેલનું નામ પણ છે। આરોગ્ય પ્રધાન તરીકે તેમની સેવા રહી અને ફરી તેમને તક મળી શકે છે। જળ સંસાધન પ્રધાન કુંવરજી બાવળિયા તેમને પણ રિપીટ કરવામાં આવી શકે છે। આ ઉપરાંત અહીં રિપીટની સાથોસાથ નવા ચહેરાઓને લઈને સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે, કારણ કે આખી રાત ધારાસભ્યોએ ઉજાગરા કર્યા છે કે આખરે નવા મંત્રીમંડળની અંદર તેમનું નામ સમાવિષ્ટ થઈ રહ્યું છે કે નહીં, તેને લઈને આખી રાત તમામ લોકોએ ઉજાગરા કર્યા, પરંતુ આ ઉજાગરો હવે કોને ફળશે તે હવે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ જશે, કારણ કે આ તમામ ઉઠાપઠક બાદ આજે 11:30 કલાકે શપથ સમારોહ છે અને તેમાં આખરે તમામ નામો સ્પષ્ટ થશે અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ બેઠક થશે અને તેમાં તમામ લોકોને પોર્ટફોલિયો પણ આપી દેવામાં આવશે। એ પહેલાં રાજ્યપાલ સાથેની મહત્વપૂર્ણ મુલાકાત આજે સીએમની, અને તેઓ રાજીનામા આપેલા તમામ ધારાસભ્યોના રાજીનામા સુપરત કરશે અને ત્યારબાદ 10 વાગ્યાથી તમામ નામો સ્પષ્ટ થવાની શરૂઆત થશે, પણ 11:30 કલાકે જે શપથ સમારોહ થશે એ સાથે જ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે। પણ સ્ટેજ